સલાબતપુરામાં વેપારીને ફોન કરીને પોતે બેંકમાંથી બોલતો હોવાની ઓળખ આપી ભેજાબાજે એટીએમનો ગુપ્ત નંબર જાણી લીધો હતો અને બાદમાં તેઓના ખાતામાંથી 45,000ની રોકડ રકમ અલગ અલગ જગ્યાએ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા। બનાવની જાણ વેપારીને થતાં તેઓએ તાત્કાલિક સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। તેઓની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ડુભાલ ટેનામેન્ટ ખાતે આવેલ ઓમનગર સોસાયટીમાં રહેતા રશીદ જમાલ મોહમ્મદ યાકુબ અંસારી એસબીઆઈમાં ખાતું ધરાવે છે। તેમના પર ગત તારીખ 2/12/2016ના રોજ એક ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે બેંકમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું અને બાદમાં વેપારીને વિશ્વાસમાં લઈ તેઓના એટીએમનો ગુપ્ત નંબર જાણી લીધો હતો અને બાદમાં માન દરવાજા ખાતે આવેલી એસબીઆઈ બેંકમાંથી અલગ અલગ જગ્યાએથી 45,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા। બનાવની જાણ વેપારીને થતાં તેઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને તેઓએ તાત્કાલિક સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। તેઓની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।